હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પાઠ 4 પદાર્થો ધાતુ અને અધાતુ. આજે આપણે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. તમે આગળના વિડીયોમાં ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો શીખ્યા. ભૌતિક ગુણધર્મો એટલે કેવા કે ધાતુઓ ચળકાટ ધરાવે છે, રણકાર ઉત્પન્ન કરે, સખત હોય છે એટલે કે ઘન પદાર્થ સ્વરૂપે હોય છે. એ ઉપરાંત કેટલીક ધાતુઓ નરમ પણ હોય છે, જેને ચપ્પા વડે કાપી શકાય. કેટલીક અપાદરૂપ ધાતુ પ્રવાહી સ્વરૂપે પણ હોય છે. એ ઉપરાંત ધાતુ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? સુવાહક હોય છે. એવી જ રીતે અધાતુના ગુણધર્મો જોઈએ તો અધાતુઓ ચળકાટ ધરાવતા નથી, રણકાર ઉત્પન્ન કરતા નથી અને તે પ્રવાહી કે એવા સ્વરૂપમાં હોય છે, વાયુ સ્વરૂપમાં પણ હોય છે અને એ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. બરાબર. આજે આપણે ચર્ચા કરીશું રાસાયણિક ગુણધર્મોની. બે પ્રકારના હોય, ભૌતિક અને રાસાયણિક. આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ ગુણધર્મો છે રાસાયણિક ગુણધર્મો. તો આપણે આજે આપણા વિડીયોની શરૂઆત કરીશું. ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. ઓક્સિજન સાથેની પ્રક્રિયા. આપણે લોખંડના કટાવાની ઘટનાથી પરિચિત છીએ. હવે પહેલી છે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે લોખંડને કાટ લાગે છે. લોખંડને કાટ લાગે તો એમાં કયા કયા વાયુઓ અને શેની હાજરી હોય છે જેના લીધે લોખંડને કાટ લાગે અને એને રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે કેવી રીતે દર્શાવાય એ જોઈશું આપણે. લોખંડ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે કાટ લાગવાની ઘટના બને છે. આ છે રાસાયણિક સમીકરણ. લોખંડ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને શું બને છે? કાટ લાગવાની ઘટના બને છે. એમાં લોખંડની સંજ્ઞા, લોખંડ માટે સંજ્ઞા વપરાય છે Fe, ઓક્સિજન માટે O2, પછી પાણીની હાજરીમાં, ભેજની હાજરીમાં પ્રક્રિયા થાય છે. કાટ બનશે, કાટનું અણુસૂત્ર છે 2Fe2O3 × XH2O. એ કાટ છે. કાટનું રાસાયણિક સૂત્ર પૂછાય તો આ લખવાનું અણુસૂત્ર. બરાબર છે. અને લોખંડની સંજ્ઞા પૂછાય તો આ, ઓક્સિજનની સંજ્ઞા પૂછાય તો આ. તમને આવડવું જોઈએ. અને આ જે આખું છે એને કહેવાય રાસાયણિક સમીકરણ, કે જે પ્રક્રિયા વાતાવરણમાં થાય છે એ પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ રૂપે દર્શાવી શકીએ છીએ. જેમ આપણે બોલીએ છીએ કે લોખંડ હવામાંના ઓક્સિજન સાથે અને ભેજ સાથે પ્રક્રિયા કરી કાટ બનાવે છે, એ જ રાસાયણિક સમીકરણ રૂપે અહીંયા લખેલું છે. તમે તમારી નોટબુકમાં આ પ્રક્રિયા લખજો. એમાં પહેલા ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે એટલે આ લખજો નોટમાં. પ્રવૃત્તિ. લોખંડ, ઓક્સિજન અને પાણીની પ્રક્રિયા થવાથી બનતા કાટના ગુણધર્મો સમજવા એક પ્રવૃત્તિ કરીએ. હવે એક પ્રવૃત્તિ છે કે લોખંડ, ઓક્સિજન અને પાણીની પ્રક્રિયા થવાથી બનતા કાટના ગુણધર્મો સમજવા માટે એક પ્રવૃત્તિ આપણે કરવાની છે. એક ચમચી જેટલો કાટ લઈ તેને થોડા પાણીમાં ઓગાળો. આપણે જોઈ શકીશું કે કાટ પાણીમાં નિલંબિત રહે છે. આ નિલંબનને સારી રીતે હલાવો. આ દ્રાવણને હવે શું કર્યું તો એક બીકરમાં પાણી લીધું, એમાં લોખંડના ટુકડા નાખ્યા અને એમાં શું કર્યું છે કે હલાવવાનું કીધું છે પાણીને, તો પણ એ અંદર દ્રાવ્ય થતા નથી. ત્યારબાદ લાલ અને ભૂરા લિટમસ વડે આ દ્રાવણને આપણે ચકાસવાનું છે. તમે છઠ્ઠા અને સાતમા ધોરણમાં લિટમસ કસોટી કરીને આવ્યા છીએ. આપણે એસિડ બેઝ ક્ષાર માટે આપણે લિટમસ કસોટી કરતા હતા. બે પ્રકારના લિટમસ પેપર છે, લાલ અને ભૂરા લિટમસ પેપર. અને લાલ અને ભૂરા લિટમસ વડે ચકાસો. તમે શું અવલોકન કર્યું? શું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક? તમે અહીંયા જોઈ શકો છો કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક, તો તમને ખબર પડી ગઈ. ભૂરા લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી. લાલ લિટમસ પેપર કેવું થઈ ગયું? ભૂરું થઈ ગયું. તો લાલ
પેપર ભૂરું થાય તો એ કયા પ્રકારનું દ્રાવણ કહેવાય? વિચારો બધા. કાચના પાણીમાંના દ્રાવણમાં લાલ અને ભૂરા લિટમસ પત્ર ડુબાડતા લાલ લિટમસ પત્ર ભૂરું બને છે અને ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી. લાલ લિટમસ પત્ર ભૂરું બને તેથી દ્રાવણ બેઝિક છે. બેઝિક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે. યાદ આવ્યું કંઈ? છઠ્ઠા ધોરણમાં ભણ્યા છો કે બે લાવું એ ભૂલા, એસિડ એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યા છે, બેઝ એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. તો અહીંયા દ્રાવણ એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવ્યું, એટલે આ જે દ્રાવણ છે કેવા પ્રકારનું થયું? બેઝિક દ્રાવણ થયું. આમ કાચનું દ્રાવણ બેઝિક છે. પહેલીને પ્રશ્ન છે, શું તાંબાને પણ કાટ લાગે છે? પહેલીને હવે આપણા ઘરમાં તાંબાનો લોટો હોય છે, મોટા ભાગના ઘરોમાં હોય, બરાબર? પૂજાને એવું કરવા આપણે રાખતા હોય તો એ તાંબાના લોટાને પણ શું કાટ લાગી શકે? એવો પ્રશ્ન થયો પહેલીને. એ તાંબાના વાસણો પર લીલાશ પડતા ધબ્બાઓ જોયા છે. જ્યારે તાંબાના વાસણને લાંબા સમય માટે હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર ઝાંખું લીલાશ પડતું પડ બાજી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે તાંબાના લોટા પર લીલા આવા ધબ્બા દેખાય છે. આપણા ઘરમાં પણ તાંબાના વાસણ હોય તો આવું થશે. એને થોડાક સમય સુધી, દિવસો સુધી આપણે ખુલ્લી સપાટીમાં રાખીશું તો તેની પર પણ આવા લીલા ધબ્બા દેખાતા હોય છે. આ લીલો પદાર્થ એ કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું મિશ્રણ છે. હવે અહીંયા પણ આપણે જે વિચાર્યું કે લીલા પડતા ધબ્બા થઈ જાય છે, એ લીલાશ પડતા જે ધબ્બા છે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું શું છે? મિશ્રણ છે, બરાબર? તો આપણે જે પ્રક્રિયા જોઈ છે, આસપાસ જોઈએ છે કે તાંબા ઉપર આવા લીલાશ પડતા રંગના ધબ્બા થઈ જાય, એ જ પ્રક્રિયા આપણે રાસાયણિક સમીકરણ રૂપે લખી શકીએ કે કોપર એટલે કે તાંબાની સંજ્ઞા છે Cu, ભેજયુક્ત હવા એટલે કે પાણી એક પ્રકારનું, તો H2O, કાર્બન ડાયોક્સાઇડ માટે CO2, ઓક્સિજન માટે O2 gives CuOH twice. એવી રીતે વંચાય CuOH twice અથવા તો CuOH2, એને કહેવાય કોપર હાઇડ્રોક્સાઇડ વત્તા CuCO3. Cu એટલે કોપર અને CO3 એટલે કાર્બોનેટની સંજ્ઞા છે, એને વંચાય કોપર કાર્બોનેટ. હવે આના માટે આ તમારે રાસાયણિક સમીકરણ લખવાનું છે કે તાંબાની પ્રક્રિયા, બરાબર છે, વાતાવરણમાંના ઓક્સિજનને હવા સાથે. એ તો ઠીક છે કે તમને એવું પૂછાય કે કોપર હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર જણાવો, રાસાયણિક નામ જણાવો, સૂત્ર લખો, તો તમને આવડવું જોઈએ કે કોપર હાઇડ્રોક્સાઇડ એ નામ છે અને CuOH2 અથવા તો OH twice એ શું છે? તો એનું રાસાયણિક સૂત્ર છે. એમ કોપર કાર્બોનેટનું સૂત્ર લખો તો CuCO3. તમારે રાસાયણિક સમીકરણ તૈયાર કરવાના છે અને જોડે એના રાસાયણિક સૂત્રો પણ તૈયાર કરવાના છે. આપણે અગાઉના ધોરણમાં મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રવૃત્તિ કરેલ છે. મેગ્નેશિયમની પટ્ટીને જ્યોત પર રાખી ગરમ કરતા તે પ્રકાશિત જ્યોતથી સળગશે. હવે આગળનો પોઈન્ટ છે કે મેગ્નેશિયમની પટ્ટી. મેગ્નેશિયમની આવી પટ્ટી આવે છે, એ મેગ્નેશિયમની પટ્ટીને જ્યોત પર રાખી ગરમ કરવામાં આવે તો અતિશય આવા સફેદ જ્યોત સાથે તે સળગી ઉઠે છે. બંને વચ્ચે પ્રક્રિયા, સમીકરણ કેવી રીતે લખીશું? તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, બરાબર, એ હવાની હાજરીમાં થાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ બનશે. અને આપણે જે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી, એ પટ્ટીને સળગાવીને એમાંથી જે રાખ મળી, એ રાખને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. કોની વચ્ચે સંયોજન થઈ અને બન્યું છે? તો મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. આપણને જે રાખ મળે છે એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે જે જોયું એને આપણે શેમાં લખ્યું? રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખ્યું. તમે તમારી નોટમાં બધી જ રાસાયણિક પ્રક્રિયા લખજો. આ રાખને પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણની પ્રકૃતિ એસિડિક
હવે એ રાખને પાણીમાં એક બીકર લીધું, બીકરમાં પાણી લીધું અને એમાં રાખ નાખ્યું એટલે દ્રાવણ તૈયાર થઈ ગયું. હવે દ્રાવણમાં લિટમસ કસોટી કરીશું કે આ જે દ્રાવણ છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું એ દ્રાવણ કેવું છે, એસિડિક કે બેઝિક. મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખને પાણીમાં ઓગાળતા બનતું દ્રાવણ લાલ લિટમસ પત્રને વાદળી બનાવશે, જ્યારે વાદળી લિટમસ પર કોઈ જ અસર કરશે નહીં. હવે આપણે જોઈએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા. જે મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળી એ રાખને આપણે શું કર્યું, પાણીમાં નાખી. તો બંને વચ્ચે પ્રક્રિયા એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા પાણી. પાણીનું અણુસૂત્ર છે H2O અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા S આપ્યું છે. એ S કેમ આપ્યું છે? કારણ કે એ સોલિડ પદાર્થ છે, એટલા માટે ઘન પદાર્થ છે, એટલા માટે મેગ્નેશિયમ ઓક્સાઇડની બાજુમાં S લખ્યું છે. અને શું બને છે એમાંથી? તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. જે દ્રાવણ બને એને કહેવાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. હવે બંને વચ્ચે લિટમસ બંને નાખ્યા અંદર તો શું પ્રક્રિયા થાય? પૂરા લિટમસ પત્ર પર તમે જોઈ શકો છો કોઈ અસર થતી નથી. જ્યારે લાલ લિટમસ પત્ર કેવું બની ગયું? ભૂરું બની ગયું. લાલ લિટમસ પત્ર ભૂરું બની ગયું તો આ દ્રાવણ કેવું કહેવાય? એસિડિક કે બેઝિક? ખબર પડી ગઈ હશે, દ્રાવણ બેઝિક છે. આથી મેગ્નેશિયમ ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે. આમ મેગ્નેશિયમ ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે. સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. એવું પૂછાય કે ધાતુના ઓક્સાઇડ કયા પ્રકારની પ્રકૃતિ ધરાવે છે? તો ધાતુના જે ઓક્સાઇડ હોય છે, ધાતુના ઓક્સાઇડ એટલે શું? તો ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવાથી ધાતુના ઓક્સાઇડ મળે છે. બરાબર. તો એ ધાતુના ઓક્સાઇડ છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? તો બેઝિક પ્રકૃતિ ધરાવે છે. પ્રવૃત્તિ અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજવા એક પ્રવૃત્તિ કરીએ. હવે આપણે પહેલા શું જોયું? ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈ. હવે આપણે જોઈશું અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. સલ્ફરના થોડા ભૂક્કાને પ્રજ્વલન ચમચીમાં લો અને અધાતુ લીધું છે સલ્ફર, જે પીળા રંગનું હોય છે, તમે જોઈ શકો છો. અને આ જે ચમચી આવી દેખાય છે એને કહેવાય પ્રજ્વલન ચમચી. અને ગરમ કરો. જો પ્રજ્વલન ચમચી ન મળે તો કોઈ પણ બાટલીના ઢાંકણને લઈ તેની ફરતે તાર વીંટાળી દો અને તેને કામચલાઉ પ્રજ્વલન ચમચીનો આકાર આપો. હવે પ્રજ્વલન ચમચી ના હોય તો આપણે શું કરવાનું? તો કોઈ બાટલીનું ઢાંકણ લઈશું અને એમાં આવી રીતે તાર જોડી પ્રજ્વલન ચમચી બનાવી લઈશું. સલ્ફર સળગવાની શરૂઆત થાય એટલે તે ચમચીને ઝડપથી વાયુ પાત્રમાં દાખલ કરો. શું કરવાનું કે એને જ્યોત પર રાખ્યું. હવે સલ્ફર સળગવાની શરૂઆત થાય, એમાંથી ધુમાડો નીકળવા લાગશે. એને ઝડપથી આ જે કાચનું મોટું પાત્ર છે એ પાત્રને કહેવાય વાયુ પાત્ર. બરાબર. હવે એ જે પ્રજ્વલન ચમચી હતી સલ્ફરવાળી એને વાયુ પાત્રમાં દાખલ કરી દીધી. વાયુ પાત્રને ઢાંકણથી ઢાંકી દો અને ખાતરી કરો કે ઉત્પન્ન થતો વાયુ બહાર ન નીકળી જાય. હવે વાયુ પાત્રને ઢાંકણથી ઢાંકી દીધું. ના ઢાંકીએ તો શું થાય? સમજી ગયા બધા? શું થાય? વાયુ બધો ઉડી જાય. પણ આપણે એવું કરવાનું નથી. ઘણા તોફાની વિદ્યાર્થી હોય, પ્રયોગશાળામાં આવ્યા હોય ઉપર, તો આવું પણ કરે કે હેરાન કરીએ મેમને. તો વાયુ પાત્રનું ઢાંકણ ખુલ્લું રાખી દે ભૂલથી. બરાબર. અમે મદદ લેતા હોઈએ વિદ્યાર્થીઓની આપણે, તો આવું થાય. પણ એવું ના કરવું જોઈએ. અને આપણે તો એવું કરતા નથી. વિદ્યાર્થીઓ બધા એમ તો સારા જ હોય છે, પણ બધા પ્રયોગશાળાને યાદ તો કરતા જ હશે, હે ને? તો આપણે શું કરવાનું કે વાયુ પાત્ર છે એ વાયુ પાત્રને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. એટલે આ જે વાયુ છે એ ઉડી ન જાય અને અંદર વાયુ પાત્રમાં એકઠો થાય. થોડી વાર પછી ચમચી કાઢી લો અને વાયુ પાત્રમાં થોડુંક પાણી ઉમેરો અને તરત જ ઢાંકણથી ઢાંકી દો.
શું કર્યું કે થોડા સમય પછી ચમચીને આપણે બહાર લઈ લીધી અને એમાં થોડું પાણી ઉમેર્યું અને પછી તરત ઢાંકણ ઢાંકી દીધું એટલે વાયુ અને પાણી બંને શું થઈ ગયા મિક્સ થઈ ગયા. વાયુ પાત્રને બરાબર હલાવો. હવે વાયુ છે સલ્ફરનો અને અંદર પાણી એ ભર્યું આપણે બંનેને બરાબર શું કરીશું હલાવીશું. બનેલા દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચકાસો. હવે જેમ ધાતુમાં કરતા હતા એમ અધાતુમાં બનેલી જે દ્રાવણ છે એને લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે શું કરવાનું છે ચકાસણી કરવાની છે. સલ્ફરની ઓક્સિજનની હાજરીમાં સળગાવતા ધુમાડો ઉત્પન્ન થાય છે. આ વાયુ સલ્ફર ડાયોક્સાઇડ છે જે અધાતુ ઓક્સાઇડ છે. આ વાયુના દ્રાવણની લિટમસ પત્રથી કસોટી કરી. હવે સલ્ફરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવાથી શું મળે છે તો સલ્ફરની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. સલ્ફર ડાયોક્સાઇડ આપણે જોયું કે વાયુ હતો એ સલ્ફર ડાયોક્સાઇડ હતો. હવે આપણે આગળ જોઈશું કે આ વાયુના દ્રાવણની લિટમસ પત્ર પરથી કસોટી કરીએ તો શું થશે તો ભૂરું લિટમસ પેપર લાલ બની જશે. તો ભૂરું લિટમસ પેપર લાલ બને તો એ કેવા પ્રકારની પ્રકૃતિ કહેવાય એસિડ. યાદ રાખજો. કરીએ તો જણાશે કે ભૂરું લિટમસ પત્ર લાલ બનશે. તેથી કહી શકાય કે આ વાયુ એસિડિક સ્વભાવ ધરાવે છે. સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બને છે. હવે આપણે શું કર્યું કે સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ મળ્યો આપણને બરાબર સલ્ફરને આપણે ગરમ કર્યું. એ સલ્ફરને ગરમ કર્યું એટલે શું મળશે તો સલ્ફરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ મળે છે સલ્ફર ડાયોક્સાઇડ. એનું અણુ સૂત્ર છે SO2. એ વાયુ છે કે અહીંયા લખ્યું છે G ગેસિસ ફોર્મ વાયુ પદાર્થ. પછી પાણી તો તમને ખબર છે H2O બંને વચ્ચે પ્રક્રિયા થઈ અંદર વાયુ હતો ને એમાં પાણી ઉમેર્યું તો શું બનશે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરિક અલગ છે સલ્ફ્યુરિક એસિડ અલગ છે અને સલ્ફ્યુરસ એસિડ અલગ છે. H2SO3 તેનું અણુ સૂત્ર છે રાસાયણિક સૂત્ર H2SO3 સલ્ફ્યુરસ એસિડ અને H2SO4 હોય તો એ સલ્ફ્યુરિક એસિડ એવું કહેવાય છે. તમે તમારી નોટબુકમાં રાસાયણિક સમીકરણ લખજો. સલ્ફ્યુરસ એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ એસિડિક હોય છે. અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હોય છે એસિડિક હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રયોગશાળામાં જોયેલા કેટલાક એસિડ અને બેઝના નામ કોષ્ટકમાં લખો. તેમાંથી ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવતી હોય તેવી ધાતુ અને અધાતુને ઓળખો. પાણી સાથેની પ્રક્રિયા. પાણી સાથેની પ્રક્રિયા પાણી સાથેની પ્રક્રિયા. ધાતુઓ અને અધાતુઓ પાણી સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરે છે. હવે તમે આગળ એસિડ ને બેઝના ધાતુવાળા નામ જોયા હતા. હવે આપણે જોવાનું છે પાણી સાથેની પ્રક્રિયા. ધાતુઓ અને અધાતુઓ પાણી સાથે જુદી જુદી પ્રક્રિયા કરે છે. તો આપણે જોઈશું. સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે. તે પાણી તથા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે. હવે સોડિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે જે પાણી સાથે અને ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે. તમે અહીંયા જોઈ શકો છો કે પાણીમાં મૂકવામાં આવે તો એ શું થયું સળગી ઉઠ્યું અને પુષ્કળ ગરમી પણ ઉત્પન્ન થાય છે. એટલે સોડિયમને પાણીમાં રાખવામાં આવતું નથી. આથી સોડિયમનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે. એવું પૂછાય કે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. કેમ? વૈજ્ઞાનિક કારણ આવે તો સોડિયમ એ ખૂબ સક્રિય ધાતુ છે.
પાણી અને ઓક્સિજન સાથે એ રાસાયણિક પ્રક્રિયા કરી અને ઝડપથી તરત સળગવા લાગે છે અને પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરે છે. એટલા માટે એને શેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં. પ્રવૃત્તિ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા સમજવા એક પ્રવૃત્તિ કરીએ. 250 મિલીનું બીકર કે કાચનું પાત્ર લો. તેને પાણી વડે અડધું ભરી દો. હવે 250 મિલીનું બીકર એટલે કે 250 છે. તમે અંક જો આ બીકર છે એમાં પાણી ભરવાનું છે, આપણે અડધું ભરવાનું. હવે ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપો. ખાસ ધ્યાન રાખો. શું કરવાનું કે સોડિયમ ધાતુનો જે ટુકડો છે એ ધાતુનો ટુકડો ઘઉંના દાણા જેટલો જ કાપવાનો અને ચીપિયા વડે પકડીને શું કરવાનું? મૂકવાનું છે. રાખો સોડિયમ ધાતુનો ટુકડો ઘઉંના દાણા જેટલો જ હોય અને તેને ચીપિયા વડે જ પકડો. ફિલ્ટર પેપરની મદદથી તેને સૂકવી દો. આ ટુકડાને સુતરાઉ કાપડના ટુકડામાં લપેટી લો. શું કર્યું? તો ફિલ્ટર પેપરની મદદથી પહેલાં એને સૂકવ્યો, ત્યારબાદ સુતરાઉ કાપડમાં લપેટી એટલે કે મૂકી દીધો વાળીને. હવે સુતરાઉ કાપડમાં લપેટેલા સોડિયમના આ ટુકડાને પાણી ભરેલા બીકરમાં મૂકો. શું કર્યું? તો એ સુતરાઉ કાપડમાં જે સોડિયમનો ટુકડો મૂક્યો તો એને ક્યાં મૂક્યો? તો પાણી ભરેલા બીકરમાં. હવે ધ્યાનથી અવલોકન કરો. અવલોકન કરતી વખતે બીકરથી દૂર રહો. જ્યારે પ્રક્રિયા બંધ થાય ત્યારે બીકરને અડવો. તમે શું અનુભવ્યું? શું બીકર ગરમ થઈ ગયું? હવે શું કરવાનું કે આપણે જ્યારે પ્રક્રિયા બંધ થઈ જાય સળગવાની સોડિયમની, ત્યારબાદ બીકરને બહારથી હાથ લગાવવાનો. જ્યારે સળગતું હોય ત્યારે નહીં, બંધ થઈ જાય ત્યારે. તો શું અનુભવાય છે? શું બીકર ગરમ થશે? જોઈએ આપણે. અવલોકન કરતા જણાય છે કે સોડિયમ ધાતુ પાણી સાથે ખૂબ જ ઝડપ પ્રતિક્રિયા આપી ધડાકાભેર સળગે છે અને બીકરને અડતા તે ગરમ લાગે છે. હવે શું થયું કે સોડિયમ ધાતુ છે એ ઝડપથી સળગી ઉઠે છે અને વધારે પ્રમાણમાં શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે કે ગરમી પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. હવે આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસથી ચકાસો. શું હવે ફરીથી આપણે શું બનાવ્યું? દ્રાવણ. એ જે દ્રાવણ છે એ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસથી આપણે ચકાસવાનું છે. તો શું થશે એ વિચારો. શું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક? આ દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર ડુબાડતા તેના પર કોઈ અસર થતી નથી. આ દ્રાવણમાં લાલ લિટમસ પત્ર ડુબાડતા તે ભૂરા રંગનું બને છે. હવે આ દ્રાવણમાં આપણે શું કર્યું? ભૂરું લિટમસ પેપર ડુબાડ્યું, લાલે ડુબાડ્યું, પણ ભૂરા પર કોઈ અસર દેખાય છે? ના. જ્યારે લાલ લિટમસ પેપર કેવા રંગનું બની ગયું? ભૂરા રંગનું. તો યાદ કરો કે જે લાલ લિટમસ પેપર ભૂરા રંગનું બનાવે એ કેવો પદાર્થ કહેવાય? બેઝિક. તો આ દ્રાવણ પણ કેવું કહેવાય? બેઝિક દ્રાવણ. આમ આપેલ દ્રાવણ બેઝિક છે. સોડિયમ પાણી સાથે જલદ પ્રક્રિયા આપે છે. બીજી ધાતુઓ આટલી જલદ પ્રતિક્રિયા આપતી નથી. લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે. હવે સોડિયમ એ કેવું છે કે પાણી સાથે ખૂબ જ જલદ પ્રક્રિયા આપે, ઝડપથી. બીજી ધાતુઓ હોય લોખંડ છે, એલ્યુમિનિયમ, તાંબુ, એ આટલી જલ્દી પ્રતિક્રિયા આપતા નથી, એ ધીમે ધીમે પ્રક્રિયા કરે છે. સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી, જો કે તેઓ હવામાં વધુ સક્રિય હોય છે. આવી અધાતુઓનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. હવે અધાતુઓ પાણી સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી અને હવામાં વધુ સક્રિય હોય, એટલે જે ધાતુઓ હવામાં વધુ સક્રિય હોય એને સંગ્રહ ક્યાં કરવામાં આવે? પાણીમાં. જેમ કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ છે.
જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે. ફોસ્ફરસનો હવાના ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. બીજું વૈજ્ઞાનિક કારણ કે ફોસ્ફરસને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. તો ફોસ્ફરસ એ અધાતુ છે. ફોસ્ફરસ એ હવાના સંપર્કમાં આવતા તરત જ આગ પકડી લે છે, સળગી ઉઠે છે. એટલે આ ઓક્સિજન સાથે સંપર્ક ન થાય અને આગ ન પકડી લે એટલા માટે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. એસિડ સાથેની પ્રક્રિયા. હવે તમે આ વિડીયોમાં ધાતુ અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા અને ધાતુ અધાતુની પાણી સાથેની પ્રક્રિયા જોઈ. તમારે બધા રાસાયણિક સમીકરણ તમારી નોટબુકમાં લખવાના છે, તૈયાર પણ કરવાના છે અને પ્રક્રિયાઓ પણ તૈયાર કરવાની છે. થેન્ક યુ.